સુપ્રભાતમ. નમસ્કાર દોસ્તો. આજની આ મંગળ સવારે મને જેમના સંપર્કમાં આવવાનું, એક પ્રોફેસર તરીકે જેમને માણવાનું અને એક કવિ તરીકે જેમને જાણવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું એવા ડોક્ટર રંજીતરામ પટેલ અનામી ની એક રચના છે. બહુ જ બોધદાયક રચના છે. માત્ર આજના દિવસ પૂરતી નહીં, કાયમ માટે જીવનમાં જકડી રાખવા લાયક, જીવનમાં ફ્રેમ કરીને મઢી રાખવા લાયક રચના છે. કવિ કહે છે, આપણી વ્યથાની વાત કોઈને ના કહેવી, આપણી વ્યથાની વાત કોઈને ના કહેવી, હૈયામાં હામ ભરી આપદા સો સેવી, આપણી વ્યથાની વાત કોઈને ના કહેવી. વ્યથાઓ દરેકને હોય છે. કૃષ્ણને પણ એનો વિષાદ હતો, અર્જુનને જુદી રીતનો વિષાદ હતો. કૃષ્ણ ઉદ્વિગ્ન થઈને બેઠા હતા ત્યારે પાર્થિવનું બાણ એમને વાગ્યું હતું. એ ભગવાન હતા, છતાંય કર્મમાંથી એમને મુક્તિ નહોતી. એવું નહીં કે બધું કામ પતી ગયું જીવન કાર્ય એટલે ત્યાંથી વૈકુંઠમાંથી વિમાન આવીને ભગવાન પટરાણીજીઓ સહિત સ્વર્ગમાં વૈકુંઠમાં પધારી ગયા. ના, ઈશ્વરને પણ એને મહાભારતના યુદ્ધ દરમિયાન જે કઈ ખરા ખોટા કર્યા હતા, ભીષ્મ પિતામહને મરાવી નાખ્યા હતા, પૈડું લઈને મારવા દોડ્યા હતા, કર્ણ નિહત હતો, એના રથના પૈડું ખૂપી ગયું હતું, ત્યારે અર્જુનને ઉશ્કેરીને કર્ણને મરાવી નાખ્યો. નરોવા કુંજરોવા કરીને અશ્વત્થામા મોવા કહીને ગુરુ દ્રોણને જયારે ભયંકર યુદ્ધ કરી રહ્યા હતા ત્યારે હણાવી નાખ્યા. અભિમન્યુને 7 કોઠાના યુદ્ધનું પૂરું રહસ્ય ના પામવા દીધું પોતાના સગો ભાણે જોવા છતાં. તો એમને પણ એમણે જે કંઈ કપટ કર્યા, ભલે ધર્મ માટે કર્યા હોય, પાંડવોને જીતાડવા માટે કર્યા હોય, કૃષ્ણની લીલાનો કોઈ પાર નથી. એટલે શ્રી કૃષ્ણજી જે કંઈ કરે એ લીલા ગણાય, પણ એનો એક બોધ એ પણ છે કે છેવટે પોતાની નજર સામે દ્વારકાની સમૃદ્ધિ રાખ થઈ જતી જોઈ અને પોતાનો યાદવ વંશ ખાખ થઈ જતો જોયો અને પોતે પારધીના બાણથી પીડા સહી અર્જુનની રાહ જોતા જોતા અને દેહોત્સર્ગ પામવો પડ્યો. તો દોસ્તો, મતલબ આનો એ થાય કે જો એના કર્મોમાંથી ઈશ્વરને પણ મુક્તિ નથી મળતી તો તમને ને મને ક્યાંથી મળવાની છે? એટલે જ કહ્યું છે ને, કર્મણ્ય વાધિકાર અસ્તે મા ફલે શું કદાચન. કેટલાક લોકો એમ સમજે છે કર્મ ઉપર જ તારો અધિકાર છે, ફળ તો ભગવાન નક્કી કરે છે. ના, એવું નથી. તમે હાથમાંથી પથ્થર ઝાડને તાકીને મારો છો તો કાં તો એ ઉપર બરાબર ડાળ ઉપર કેરીને વાગશે તો કેરી નીચે પડશે, કાં તો ડાળાને અથડીને બીજી બાજુ જતો રહેશે તો કંઈ નહીં મળે, અને કાં તો રાજા ફરવા નીકળ્યો છે તો એના કપાળમાં વાગશે. એ વાર્તા ખબર છે ને? એક રાજા હતો, એ સાંજના સમયે પોતાના બગીચામાં આંટો મારવા નીકળ્યો હતો. આંબા ઉપર કેરીઓ બેઠી હતી, એ પસાર થતો હતો, ત્યાં ક્યાંકથી પથ્થર આવીને એના કપાળમાં વાગ્યો, ધડધડાટ લોહી છૂટ્યું. સેવકો દોડી આવ્યા અને અંગરક્ષકોએ દોટ મૂકી. જોયું પેલો બાળક જેને પથ્થર મારેલો આંબા ઉપર, એ ભાગી રહ્યો હતો. પકડ્યો એને. બાળક તો થરથર થરથર પાંદડાની માફક ધૂળ જે રાજાના સામે ઉભો કર્યો, ત્યાં સુધીમાં એમને મલમપટ્ટા થઈ ગયા હતા. એટલે પૂછું રાજાએ કે કેમ પથ્થર માર્યો મને? કે રાજાજી, મેં તમને પથ્થર નતો માર્યો, મારી ભૂલ થઈ ગઈ, માફ કરજો, મારી ભૂલ છે, મેં તમને પથ્થર નહોતો માર્યો, મેં તો પથ્થર આંબાને માર્યો હતો. કે આંબાને શું કરવા માર્યો પથ્થર? મને આ કેરીઓ આવી છે ને કેરી ખાવી હતી, કેરી પાડવા માટે માર્યો હતો ને આપને વાગ્યો. હું હવે કોઈ દિવસ આ બાજુ નીકળીશ પણ નહીં. પથ્થર મારવાની તો વાત દોરી, મને જવા દો. રાજા કે એમ થોડા જવા દે, ઉભો રહે. પેલા બાગબાનને કહ્યું એમણે માળીને કે એક સરસ પાકી કેરીઓ હોય ને એવો એક કરંડીઓ ભરીને લાવ. પેલો લઈ આવ્યો. આપા છોકરાને, તારે એક કેરી ખાવી હતી ને, આ જો આખો કરંડીઓ લઈ જા બેટા. ત્યારે પેલા અંગરક્ષકો અને સેવકો ને બધા ચકિત થઈ ગયા કે મહારાજ, તમને આ છોકરાએ પથ્થર માર્યો, લોહી નીકળ્યું, વાગ્યો, સારું થયું, બહુ જાજી ઈજા નથી થઈ, અને તમે છતાં એને ચોરી કરતો તો, આંબા ઉપરથી એને કેરી પાડતો હતો અને તમે એને કેરીનો કરંડીયો આપ્યો. આ કઈ જાતનો ન્યાય? ત્યારે પેલા રાજાએ કહ્યું
કે જો ભાઈ એ આંબાને વાગ્યો હોત બરાબર નિશાન પ્રમાણે શું થાત? તો કે કેરી નીચે પડત. કે બરાબર કેરી નીચે પડત ને. ફરી બોલ શું થાત? તો કે કેરી નીચે પડત. તો જો એક આંબો જે વૃક્ષ છે એને પથ્થર મારવાથી કેરી મળતી હોય તો રાજાને પથ્થર વાગે તો શું થાય? કરંડીઓ ભરીને કેરી મળે. રાજાએ રાજાપણું રાખવું જોઈએ ને. એટલે મોટા થવાની પણ ગરિમા રાખવી પડે છે, મોટા થવાની પણ કિંમત ચૂકવવી પડે છે, મોટા થવાની પણ વ્યથાઓ હોય છે. અને કવિ અનામી કહે છે કે આ વ્યથા જ્યાં તક મળે ત્યાં રડવા બેસી ના જશો. રોદડા કોઈની પાસે રડવા નહીં. હૈયામાં હામ રાખી આપદા સૌ સેવી. તમે કોકને ગમે તેવા મિત્રને પણ કહ્યું છે ક્યારેક એ ક્યાંક કહી દેશે કે આને તો આવું દુઃખ છે, આવી તકલીફ હતી, એક દિવસ મારી આગળ રડી પડેલો અને આજે જુઓ કેવા તોરમાં આવી ગયા છે ભાઈ. તો એ તમારી જે સૃષ્ટિ છે એ સૃષ્ટિમાં કોઈને પ્રવેશ જ નથી. તમારું દુઃખ, તમારું સુખ, તમારો ધર્મ બધા તમારા પોતાના છે. તમે જે કર્મ કરો છો તમારું પોતાનું છે. અને એટલે પથ્થર મારો ત્યારે કર્મ નક્કી થઈ જાય છે. કાં તો રાજાને વાગશે, કાં તો આંબાને વાગશે, કાં તો ખાલી જશે. એટલા માટે પથ્થર હાથમાંથી છૂટે પછી તમારો અધિકાર એના પર નથી. એટલે પથ્થરો મારવા માટે કર્મ કર્યું. કર્મણ્ય એવા અધિકાર હશે. પથ્થરો મારવા સુધી જ તમારો કાબુ હતો. જે છૂટ્યો એટલે કાબુ ગયો. માં ફલે શું કદાચ ના, ફળ ઉપર તમારો કોઈ અધિકાર નથી. અને તમે રોદડા ના રશો, કારણ કે તમે નેગેટિવ વાતો કરશો, કોઈને તમારી વ્યથાઓ ગાયા કરશો, તો ધીરે ધીરે તમારી પાસે આવતા માણસો ઓછા થઈ જશે. ભાઈ, સૌને પોતપોતાની ચિંતાઓ હોય છે, સૌને પોતપોતાની વ્યથાઓ હોય છે. ખરેખર જો આપણને બીજાનું મન જાણવાની તક મળી હોત તો કદાચ આપણે એમ માનત કે આપણે આના કરતા ઘણા વધારે સુખી છીએ, જેની આગળ આપણે રોદડા થઈએ છીએ. અને એને કહેવાથી તમારું દુઃખ મટી જવાનું છે તો શું કરવા કહેવાનું? અને એટલે ડોક્ટર રણજીતરામ અનામીને આ કવિતા યાદમાં રાખજો. આપણી વ્યથાની વાત કોઈને ના કહેવી, હૈયામાં હામ ભરી આપદા સૌ સેવી. આપણી વ્યથાની વાત કોઈને ના કહેવી. આપણી વ્યથા એ તો આપણી વ્યથા છે. આપણી વ્યથા એ તો આપણી વ્યથા છે. આપણને છોકરો ગાંઠતો નથી, ગમે તેમ વર્તે છે આપણી સાથે, એ તો આપણી વ્યથા છે. પણ તે બીજાના ઘેર ઘેર માટીના ચૂલા છે ભાઈ. આપણી કથા એ તો સૌની કથા છે. આપણી વ્યથા એ તો આપણી વ્યથા છે. આપણી કથા એ તો સૌની કથા છે. માટે દોસ્ત, આપણા પરાયાના ભેદ સૌ ભાંગી, ગમ કેરી ગઠડીને નિજ શિરે વહેવી. આપણી વ્યથાની વાત કોઈને ના કહેવી. આપણી વ્યથાની વાત કોઈને ના કહેવી. બધાને વ્યથા હોય છે પોતપોતાની, માટે આપણી વ્યથાની વાત કોઈને ના કહેવી. પછી કવિ આપણને છેલ્લે બોધ આપે છે કે ગમ કેરી દિલ્લગીમાં આગવી મજા છે. ગમ કેરી દિલ્લગીમાં, દિલ્લગી એટલે દોસ્તીમાં, આગવી મજા છે. માનનારા માને તો, નહીં તો આકરી સજા છે. તમે રોદડા રહ્યા કરશો એથી તમારો ગમ મટી નહીં જાય. એટલે તમે એની સાથે પ્રેમથી દોસ્તી કેળવી લેશો, ફાવી જશે. એક જોશી પાસે એક માણસ જોશ જોરા ગયો તો જોશીએ કહ્યું કે તારે આ અમુક ગ્રહની દશા નડે છે એટલે 1.25 લાખ જાપ કરાવવા પડશે. કે સારું, મારે શું થશે એનો ખર્ચો? કે તને સસ્તામાં કરી આપીશું, ચાલ 551 રૂપિયા. 551 નથી મારી પાસે. સારું, 251. 251 એ નથી. 151 એ નથી. સારું, ચાલ ભાઈ, છેલ્લો ભાવ 51. 51 એ નથી. ચાલ, કઈ વાંધો નહીં, તે સંકલ્પ કર્યો છે ને, 11 રૂપિયા આપજે, હું તારા ખાતે થઈને કહી દઈશ. એ બાપજી, મારી પાસે 11 રૂપિયા નથી. તો કે શું કરવા મારું માથું ખાય છે ભાઈ? તારી પાસે જો 11 રૂપિયા ના હોય તો આ ગ્રહ વાંકો પડી બગડીને તારું શું બગાડી નાખવાનો છે? તો આપણી પાસે ગમની સાથે દોસ્તી કરી લેવાની જો આવડત હોય, આપદા સાથે દોસ્તી કરી લેવાની જો આવડત હોય, આનંદમાં રહેવાની જો, નિજાનંદમાં રહેવાની જો ક્ષમતા હોય, તો ગમ કેરી દિલ્લગીમાં આગવી મજા છે. માનનારા માને તો આકરી સજા છે. કુંદન કસોટીની કસપટ્ટી આપદા. કુંદન એટલે સોનું. કુંદન કસોટીની કસપટ્ટી, એ જે કસપટ્ટી સોની ઘસે ને જેના ઉપર સોનાનું પેલું કાઢવા કે કેટલા પેલાનું છે કેરેટનું,
એને કેટલું પાણીદાર છે માટે એને કસપટ્ટી પર ઘસાવવું જ પડે, વગર એનું મૂલ્ય જ ના થાય. એમ માણસની કસોટી ના થાય ત્યાં સુધી એની કિંમત જ નહીં થાય. કુંદન કસોટીની કસપટ્ટી આપદા, હસતા હસતા ભાઈ એને સહી લેવી. આપણી વ્યથાની વાત કોઈને ના કહેવી, આપણી વ્યથાની વાત કોઈને ના કહેવી, આપણી વ્યથાની વાત કોઈને ના કહેવી. દોસ્તો, પહેલા તો વ્યથા આવે જ નહીં, પણ એવું બનતું નથી. વિજ્ઞાન જે લોકો ભણ્યા છે જાણતા હશે કે ગતિનો મોટામાં મોટો અવરોધક અને ઉર્જાનું મોટામાં મોટું વિનાશક બળ એ ઘર્ષણ છે. પણ જો ઘર્ષણ ના હોય તો આપણે ઉભા રહી શકીએ ખરા? આપણે ચાલી શકીએ ખરા? શક્ય જ નથી. માટે આપણે દોસ્તી કરી લેવી. અને એટલે કોઈ કવિએ કહ્યું છે, સુખ દુઃખ મન માન આણીએ, ઘટ સાથે રે ઘડિયા. સુખ દુઃખ મન માન આણીએ, ઘટ સાથે રે ઘડિયા. ટાળ્યા તે કોઈ ના નવ ટળે, રઘુનાથ ન જડિયા. સુખ દુઃખ મન માન આણીએ. પહેલી વાત તો તમને કોઈ આપદા આવે જ નહીં એવી પ્રભુને પ્રાર્થના, અને આવે તો એ સહન કરવાની પ્રભુ તમને શક્તિ પણ આપે. આનંદથી સહી લો, એમાંથી સંગોપાંગ પાર નીકળો એ કસોટીમાંથી. એવી તમારા દોસ્ત જયનારાયણની આજની મંગલ સવારે શુભકામનાઓ. આપનો દિવસ, આપનું કાર્ય સફળ થાય, દિવસ મંગલમય બની રહે, અને હસતા હસતા મરકાતા મરકાતા સાંજે પાછા કુટુંબ મેળામાં ભેગા થઈ જાઓ એવી મારી હાર્દિક શુભકામનાઓ તમને પાઠવું છું. આવજો. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. રાધે રાધે, રાધે રાધે, રાધે રાધે.